લેક્ચરમાં આપણે કિરાલિટી, આણ્વિક અસમિતિ અને પ્રતિબિંબી આટલી વસ્તુ જોઈ હતી. થોડીક માહિતી આપણે રેસિમિક મિશ્રણ વસ્તુની લીધી હતી, બરાબર. અને એક હોમવર્ક આપ્યું હતું કોયડા નંબર 10.8. તો એ હોમવર્ક સોલ્વ કરી અને પછી આગળ વધીએ. તો કોયડા નંબર 10.8માં આવું આપ્યું છે કે નીચે દર્શાવેલી સંયોજનોની પ્રત્યેક જોડીમાં કિરાલ અને અકિરાલ અણુને ઓળખો. તો સૌથી પહેલાં કિરાલ અને અકિરાલ શબ્દ ઝડપથી પાછા રિવાઇઝ કરી લઈએ. તો કિરાલ એટલે અસમિતીય અને અકિરાલ એટલે સમિતીય. આ શબ્દ દ્વારા સમિતિ અને અકિરાલ અને અસમિતિ અને કિરાલ દ્વારા ઓળખવામાં આવે. કિરાલ એટલે શું એ વસ્તુ આપણે ભણ્યા હતા કે જો કોઈ વસ્તુ અને પ્રતિબિંબ સ્વરૂપનો જો સંબંધ મળતો હોય વસ્તુ પ્રતિબિંબનો, અને જો એ વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર ઓવરલેપ ના થતા હોય, અધ્યારોપી ના હોય, તો આવા પદાર્થને, આવા અણુને, આવા શેપને કિરાલ તરીકે ઓળખવામાં આવે, એટલે કે અસમિતીય તરીકે ઓળખવામાં આવે. અને જો કોઈ વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર ઓવરલેપ થાય, અધ્યારોપી હોય, તો એ સમિતીય કહેવાય. સમિતીય હોય એને અકિરાલ અણુ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આપણે કાર્બનિક સંયોજનો માટે પર્ટિક્યુલર વિચારીએ તો વોન ટોફ અને લબેલના સ્વતંત્રપણે 1874માં આપેલા નિયમ પ્રમાણે જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજન કિરાલ હોઈ શકે તો જવાબ આ રીતના અપાય કે જ્યારે કાર્બન સાથે જોડાયેલી ચારે ચાર સંયોજકતાઓ ભિન્ન ભિન્ન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી હોય તો એ કાર્બન અસમિત કેન્દ્ર તરીકે વર્તે અને આવા કાર્બનને કિરાલ કાર્બન અને આ અણુને કિરાલ અણુ તરીકે ઓળખવામાં આવે. અને આ કાર્બનની ફરતેના જે વિન્યાસ છે એને કારણે એવું સંયોજન અસમિત કેન્દ્રને કારણે એના વિન્યાસના આધારે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એ પ્રકાશ ક્રિયાશીલતાની માહિતી પણ આપણે મેળવેલી કે જે વિન્યાસ પ્રકાશનું તલદ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન જમણી બાજુ કરે તો એને ડેક્ટ્રો અથવા પ્લસની નિશાનીથી દર્શાવાય, અને જો જે વિન્યાસ તલદ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ પુનરાવર્તન કરે એને લીવો અથવા તો માઇનસની નિશાની વડે દર્શાવી અને એને ઓળખ આપવામાં આવે. આ જે મેં અત્યારે લખ્યું છે એ ડોટેડ લાઇન અને સોલિડ વેજ જે બે નિશાની આપી છે એનાથી કાર્બનની ફરતેનું ચતુષ્ફલકીય ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવેલી કહેવાય. અને ડેશ વેજ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે. આને કાગળના સમતલમાં એક જ સમતલમાં રહેલું પ્લેન કહેવાય, એટલે આને પ્લેન ઓફ પેપર કહેવાય. આ કાગળના સમતલના ઉપરની બાજુએ અને આ કાગળના સમતલમાં નીચેની બાજુએ રહેલી સંયોજકતા ગણાય. એટલે આ ડોટેડ લાઇન છે એ ડાઉનવર્ડ થાય, કાગળને સમતલની ડાઉનવર્ડ થાય. આ છે એ કાગળના સમતલની ઉપરની બાજુની થાય અને આ કાગળના સમતલમાં છે એમ કહેવામાં આવે. એટલે આ બે એક જ સમતલમાં રહેલી સંયોજકતા છે અને આ બે સમતલમાં બહાર નીકળતી સંયોજકતા. અથવા તો હું અહીંયા ઊભો છું તો આ બે મારા તરફ આવતી સંયોજકતા છે, આ મારાથી દૂર જતી આ બે સંયોજકતા છે એમ કહેવામાં આવે. એટલે જ્યારે પ્રકાશ ક્રિયાશીલતા અથવા તો અવકાશ વિન્યાસ રસાયણનો આપણે ચર્ચા કરતા હોય ત્યારે કાર્બનની ફરતે જ્યાં ચતુષ્ફલકીય ચાર સંયોજકતા છે એને 3 ડાયમેન્શનમાં આ રીતના મેજોરિટી દર્શાવવામાં આવે. એટલે યાદ રાખવાનું કે જે મેં સળંગ લાઇનથી દર્શાવેલી છે એ કાગળના સમતલની અંદર એક જ સમતલમાં રહેલી સંયોજકતા દર્શાવેલી છે. આ સમતલમાંથી બહાર નીકળતી સંયોજકતા છે કાગળના સમતલમાં અપવર્ડ અને ઓલી ડાઉનવર્ડ સંયોજકતા છે એમ કહેવાય. અથવા હું અહીં ઊભો છું તો આમાં આ બે સંયોજકતા ચતુષ્ફલક તમે આ રીતના સમજો 1, 2, 3 અને 4. તો આ બે સંયોજકતા મારાથી દૂર થાય અને આ બે સંયોજકતા ચતુષ્ફલકમાં મારા તરફ આવતી સંયોજકતા કહેવામાં આવે. એટલે ત્રિપરિમાણમાં આવી રીતના હંમેશા કિરાલ કાર્બનની ફરતે રહેલી સંયોજકતાને દર્શાવવામાં આવે. તો હવે પ્રકાશ ક્રિયાશીલતા માટેની મુખ્ય શરત કહીએ તો આપેલા અણુમાં ઓછામાં ઓછો એક અસમિત કાર્બન હોવો જરૂરી. એટલે કે ઓછામાં ઓછો એક એવો કાર્બન હોવો જરૂરી કે જેની સંયોજકતા ચારે ચાર ભિન્ન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી હોવી જોઈએ. તો હવે એના અનુસંધાનમાં આપણે જો કોયડા નંબર 10.8ને ઉકેલીએ તો પહેલા પ્રશ્નમાં આપણને બે જોડી આપી છે. બધા આગળ ટેક્સ્ટબુક છે એટલે લખતો નથી, તમારે ટેક્સ્ટબુક ઉગાડવાની. પેજ નંબર 307માં કોયડા નંબર 10.8 જોવાનું, બરાબર. એટલે લખવાનો ખોટો ટાઈમ નથી બગાડતો. તમારી આગળ પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ. તો પહેલું જે સંયોજન આપ્યું છે એમાં કાર્બનની ફરતે એક સંયોજકતા હાઇડ્રોજન છે, એક હાઇડ્રોક્સિલ સમૂહ છે, એક બ્રોમિન છે અને એક મિથાઇલ છે. એટલે એમાં ચારે ચાર સંયોજકતા ભિન્ન છે. એટલે એમ કહી શકીએ કે એમાં કિરાલ કાર્બન છે. પણ એની સાથે જે જોડીમાં બીજું સંયોજન આપ્યું છે એમાં 2 બ્રોમિન છે
2 બ્રોમિન છે એટલે આ પદાર્થ કિરાલ ન થાય, એમાં સંમિત કેન્દ્ર છે, અસંમિત કેન્દ્ર નથી. પરિણામે એને જો પહેલા આન્સરમાં જવાબ આપવો હોય પહેલા પ્રશ્નમાં તો સંયોજન 1 છે એ કિરાલ થશે, સંયોજન 2 છે એ અકિરાલ થશે. ત્યાર પછી બીજું જે સંયોજન પ્રશ્ન આપ્યો છે એમાં 2 સંયોજનની જે યુગ્મ આપ્યું છે એમાં પેલું જે સંયોજન છે એમાં ડેશ અને વેજ ફોર્મ્યુલાથી જે કાર્બન છે એ કાર્બનને ધ્યાનમાં લઈએ તો એક બાજુ મિથાઇલ છે, એક બાજુ 1 2 3 એટલે પ્રોપાઇલ છે, એક બાજુ OH છે અને એક બાજુ H છે, એટલે આમ એ કાર્બન કિરાલ થશે. તો કિરાલ થશે એટલે પહેલો અણુ કિરાલ છે એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. હવે બીજા અણુમાં જે ડેશ અને વેજ ફોર્મ્યુલાથી કાર્બન આપ્યો છે કાર્બન ઉપર ફોકસ કરો તો એક H છે, એક OH છે, એક બાજુ ઇથાઇલ છે ને બીજી બાજુ ઇથાઇલ છે. તો હવે એ સંયોજન છે એમાં એક બાજુ ઇથાઇલ, બીજી બાજુ ઇથાઇલ, એક હાઇડ્રોજન અને એક OH. તો આ કાર્બન સાથે 2 ઇથાઇલ સમૂહ સરખા જોડાયેલા છે, પરિણામે આ કાર્બન કિરાલ થશે નહીં. એટલે આમ ઉતાવળમાં એ 2 નંબરનો કાર્બન તમને 2 નંબરના અણુનું કિરાલિટી દર્શાવતું કેન્દ્ર દેખાય નહીં, ધ્યાન રાખવાનું. આ કાર્બન સાથે જોડાયેલા બંને ઇથાઇલ સમૂહ સમાન છે. આપણી મુખ્ય શરત શું હતી કે 4 ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુઓ ભિન્ન હોવા જોઈએ. તો આમાં 2 ઇથાઇલ સમૂહ હોવાથી જો આને તમે એક સમતલમાં લઈ લ્યો તો આનું વસ્તુને પ્રતિબિંબનો સંબંધ થાય, સમમિતીય થાય, અધ્યારોપી થાય, એટલે આ અણુ કિરાલ ના થાય. કિરાલ ના થાય એટલે એમ કહેવાનું કે બીજા પ્રશ્નમાં પહેલો અણુ કિરાલ થશે, બીજો અણુ અકિરાલ થશે. ત્યાર પછી જે ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે તો બહુ સિમ્પલ છે. દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપ્યું અને 2 નંબર બીજો જે અંદર અણુ આપ્યો છે એ પ્રાથમિક બ્યુટાઇલ બ્રોમાઇડ આપ્યું. તો એ તો આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા કે દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં કિરાલિટી થાય, કારણ કે એક મિથાઇલ સમૂહ, એક હાઇડ્રોજન, એક બ્રોમિન અને એક ઇથાઇલ. તો આ કાર્બન કિરાલ થાય એટલે દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે કે પહેલો અણુ કિરાલિટી ધરાવશે, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવશે, જ્યારે બીજો અણુ CH3 CH2 CH2 CH2Br આમાં 2 હાઇડ્રોજન, આમાં 2 હાઇડ્રોજન, આમાં 2 હાઇડ્રોજન, આમાં 3 હાઇડ્રોજન, એટલે એક પણ કાર્બન કિરાલ નથી. માટે આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે નહીં. એટલે કિરાલિટી આમાં નથી, આમાં છે, એટલે આ અણુ અકિરાલ થશે અને આ અણુ કિરાલ થશે. એટલે પહેલા પ્રશ્નમાં પહેલું સંયોજન કિરાલ, બીજું અકિરાલ. બીજા પ્રશ્નમાં પહેલું સંયોજન કિરાલ, બીજું અકિરાલ. જે બીજો પ્રશ્ન છે એમાં બીજું સંયોજન છે એમાં ઉતાવળ ન થઈ જાય, ધ્યાન રાખજો, કારણ કે એમાં ઇથાઇલ સમૂહ તમને લાઇનની ફોર્મ્યુલાથી દર્શાવેલું છે એટલે 2 સરખા ના દેખાય. તો આમ સમમિતીય રીતના જોઈ અને વ્યવસ્થિત રીતના જવાબ આપવાનો, ઉતાવળ ના કરતા, બરાબર. એટલે બીજા પ્રશ્નમાં 2 અણુ આપેલા છે એમાં પહેલું કિરાલ થશે, બીજું અકિરાલ થશે. ત્રીજા પ્રશ્નમાં પહેલું કિરાલ થશે, બીજું અકિરાલ થશે. એટલે જો 10.8 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કર્યો હોય તો આ રીતના એના જવાબ તમારે આવી ગયા હશે, બરાબર. હવે આપણે અહીંથી આગળ વધીએ. તો અત્યારે આપણે જે અહીંયા સમજ્યા કે જ્યારે 3 ડાયમેન્શનમાં આપણને ડેશ અને વેજ ફોર્મ્યુલાથી કાર્બનિક અણુ આપેલો હોય ત્યારે સમજવામાં સરળતા રહે. આવી રીતના ત્રિપરિમાણમાં જો સંયોજનને સમજવું હોય તો થોડું મુશ્કેલ પડે. ઉપરાંત હજી તો આમાં આ એક જ કાર્બન કિરાલ છે. એવું બને કે 1 કરતાં વધારે કાર્બન હોય ને એમાં 1 કરતાં વધારે કિરાલ કાર્બન અણુ હોય તો આખું 3 ડાયમેન્શનમાં જે કાર્બનનું માળખું છે એ સમજવું, દર્શાવવું, કાગળમાં લખવું મુશ્કેલ પડે. પરિણામે આજે ડેશ અને વેજ ફોર્મ્યુલા છે ત્રિપરિમાણમાં એને 3Dમાંથી 2Dમાં લખવા માટે ફિશર નામના વૈજ્ઞાનિકે એક પદ્ધતિ આપેલી છે અને એને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે. એટલે જ્યારે 3 ડાયમેન્શનમાં આનું આપેલું હોય ત્યારે એને 2 ડાયમેન્શનમાં કઈ રીતના લખવું એના માટેની માહિતી ફિશર નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી છે, જે આપણે થોડુંક એક્સ્ટ્રા માહિતીના સંદર્ભમાં ભણીએ. ભલે ટેક્સ્ટબુકમાં હોય ન વિચારતા આપણે આ વસ્તુ 11થમાં ભણી હતી, 12થમાં પાછી રિપીટ કરું છું કે આને હવે હું 2 ડાયમેન્શનમાં લખવા માટે જો જાઉં તો કઈ રીતના લખી શકાય. તો જે અહીંયા હું ઊભો છું તો આ 2 સંયોજકતા મારાથી દૂર છે, આ 2 મારા તરફ આવે છે. તો જે મારાથી દૂર છે એ સંયોજકતાને ઊભી લીટી વડે દર્શાવવામાં આવે અને જે 2 મારા તરફ છે એને આડી લીટી વડે દર્શાવવામાં આવે. મારી ડાબી બાજુએ છે એને ડાબી બાજુ લખવામાં આવે
અને જમણી બાજુએ છે એને જમણી બાજુ લખવામાં આવે. એટલે અત્યારે જો મારે આ સંયોજન માટે લખવું હોય તો આમ લખી શકું, આ બે શિરોલંબ અને આ બે સમક્ષિતિ. આ રાઈટ હેન્ડ સાઈડમાં છે મારી, તો રાઈટ હેન્ડ સાઈડમાં લખવાનું. આ લેફ્ટ હેન્ડ સાઈડમાં છે તો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં લખવાનું. આ રીતના ફિશરે 2D 2 ડાયમેન્શનમાં લખવા માટેની એક પદ્ધતિ આપેલી છે. એટલે ઘણીવાર આપણને એક્ઝામની અંદર આવી રીતના લખવું હોય તો જ્યાં આ ક્રોસ સેક્શન આવે બે લીટીનો એ કિરાલ કાર્બન સમજવાનું. એટલે આ કાર્બન કિરાલ છે. બે તમારા તરફ આવતી જે સંયોજકતા છે એ સંયોજકતાને સમક્ષિતિજ દિશામાં લખવાની, અને જે તમારાથી દૂર એ બી અવે થાય અને સીડી આપણા તરફ થાય, આપણે અહીં ઊભા છીએ તો આ એ અને બીને શિરોલંબ લખવામાં આવે, સી અને ડીને સમક્ષિતિજ લખવામાં આવે. બેનું જ્યાં ક્રોસ સેક્શન આવે ત્યાં કિરાલ કાર્બન સમજવામાં આવે. આ રીતના 2D 2 ડાયમેન્શનમાં 3 ડાયમેન્શનમાંથી જો કન્વર્ટ કરવું હોય તો આવી રીતના પણ લખી શકાય. અને આ પદ્ધતિને ફિશર પ્રક્ષેપ પદ્ધતિ કહેવામાં આવે. એટલે અત્યારે ધારો કે મને આમ આપ્યું છે, અને એમ કીધું હોય કે આને ફિશર પ્રક્ષેપ પદ્ધતિ પ્રમાણે લખો, તો હું આમ લખી એ બી, આ જે મારાથી દૂર છે, આ જે બહારના સમતલમાં આવતી હોય એ સંયોજકતા તરફ આપણે ઊભું રહેવાનું. અહીંયા ઊભું છું તો અમારા તરફ આવે છે, આ મારાથી દૂર છે. દૂર છે એને વર્ટિકલી લખો, એટલે એ અને બી ઊભી લીટીમાં લખું, સી અને ડીને આડી લીટીમાં લખું. હું અહીં ઊભો છું તો સી મારી ડાબી તરફ છે, ડી મારી જમણી તરફ છે. તો આ રીતના હંમેશા દર્શાવવામાં આવે. તો આ પદ્ધતિને ફિશરની પ્રક્ષેપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. એટલે અત્યારે ઘણીવાર શું થશે કે આપણને આપ્યું હોય આવું બંધારણ તો આપણે એને 3 ડાયમેન્શનમાં ફેરવવાનું નહીં, આમાં આમાં સમજી જવાનું કે આ બે મારાથી દૂર અને આ બે મારા તરફ આવતી સંયોજકતાઓ છે. એટલે ટૂંકમાં આ એક જ સમતલમાં રહેલી સંયોજકતા છે અને આ સમતલમાંથી બહાર નીકળતી સંયોજકતા છે. એટલે અત્યારે જો છેલ્લા લેક્ચરમાં આપણે લેક્ટિક એસિડ માટે મેં બંધારણ લખ્યા હતા તો આવી રીતના લખ્યું હતું COOH, CH3H અને OH. હવે જો હું કહી દઉં કે મારે આને ફિશરની પદ્ધતિથી લખવું છે તો આજે અહીંયા ઊભો છું, બહાર નીકળતી સંયોજકતા તરફ હું ઊભો છું, ત્યાં ઊભું રહેવાનું. ત્યાં અહીંયા આપણે ઊભા છીએ એવી કલ્પના કરો તો અહીંયા હું ઊભો છું તો મારાથી દૂરની જે સંયોજકતા છે એ COOH અને CH3 ઊભી લીટીમાં લખવાનું, અને OH અને H જમણી બાજુ અને ડાબી બાજુ છે અનુક્રમે. તો આ રીતના લખું તો આ જ બંધારણ મેં 3 ડાયમેન્શનમાંથી 2 ડાયમેન્શનમાં લખ્યું કહેવાય. સામાન્ય સંજોગોમાં ફિશરની પદ્ધતિમાં જ્યારે તમે બંધારણ લખતા હો ત્યારે કાર્બનની સંયોજકતાઓને ઊભી લીટીમાં આવે એવી રીતના જોવામાં આવે. એટલે મેં અત્યારે COOH અને CH3 કાર્બનની ચેનને એટલે આ એક સમતલમાં રાખ્યું કે ફિશરના નિયમ પ્રમાણે કાર્બનની જે સંયોજકતાઓ છે, કાર્બનની જે ચેઇન છે, આ કાર્બન નથી, આ કાર્બન નથી, આ કાર્બન છે, કાર્બન છે ને કાર્બન છે. તો આ કાર્બન અને કાર્બનને જનરલી એક સમતલમાં આપણાથી અવે દૂર રહી એવી રીતના હંમેશા જોવામાં આવે. એટલે જ્યારે પણ કોઈ પણ કાર્બનિક સંયોજનનું ફિશર પ્રક્ષેપ પદ્ધતિથી સૂત્ર લખતો હોઉં ત્યારે જ્યારે 2Dમાં હું કન્વર્ટ કરું ત્યારે ફિશરના રૂલ પ્રમાણે કાર્બન શિરોલંબ આવે એવી રીતના એ ચતુષ્ફલકને જોવામાં આવે. અને કાર્બન સિવાયની સંયોજકતાઓને પછી બહારના સમતલમાં નિહાળી જમણી બાજુએ અને ડાબી બાજુએ જે તરફ આવતું હોય લખવામાં આવે. એટલે મોટે ભાગે તમે બાયોલોજીવાળાને સમજાઈ જશે કે ગ્લુકોઝનું સૂત્ર તમે લખો 1 2 3 4 5 અને 6 તો તમે કાર્બન બધા આમ શિરોલંબ લખો અને OH અને H છે એ અનુક્રમે જે વિન્યાસ હોય એ પ્રમાણે ડાબી બાજુ અને જમણી બાજુ લખો. તો તમે આમ લખ્યું હોય તો તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે અહીંયા OH ઉપર અને CH અહીંયા કેમ ના લખ્યું, શું ફરક પડે? કાર્બનની સંયોજકતા તો 4 જ રહે છે, અણુસૂત્ર એ જ રહે C6H12O6, બંધારણીય સૂત્ર એ જ રહે CHOCHOH. આમ ભેગું લખી નાખું તો CHOH. તો અત્યારે હું આ CHO અહીંયા નથી લખતો અને OH અહીં નથી લખતો, એનું કારણ શું? તો ત્યારે તમારે જવાબ એમ આવે કે આ મેં લખેલું સૂત્ર ફિશરની 2D 2 ડાયમેન્શનલ મેથડ પ્રમાણે લખેલું કહેવાય ને એના નિયમ પ્રમાણે કાર્બનની ચેઇનને શિરોલંબ આવે એવી જ રીતના હંમેશા ત્રિપરિમાણમાં સંયોજનને જોવામાં આવે. એટલે આમ જ્યારે બી કોઈ સંયોજન તમને આપેલું હોય 3 ડાયમેન્શનમાં અને તમારે 2 ડાયમેન્શનમાં ફેરવવું હોય તો ચતુષ્ફલકને હંમેશા એવી રીતના જોવાનું કે જેથી કાર્બનની સમાવતી
ચેઇન શૃંખલા છે એ તમારાથી હવે આવે અને કાર્બન સિવાયની સંયોજકતાઓ તમારા તરફ સમતલમાં બહાર નીકળતી આવે. એટલે કે આ બે કાર્બનને સમાવતી જે સંયોજકતાઓ છે એક સમતલમાં અને એના સિવાયની સંયોજકતાઓ છે એ બીજા સમતલમાં બહારના 3 ડાયમેન્શનમાં આવે એ રીતના હંમેશા દર્શાવવામાં આવે. જો ફિશરના સૂત્રમાં તમારે કન્વર્ટ કરવું હોય તો આ રૂલને ફોલો કરવામાં આવે. એટલે તમે આનો ઉપયોગ એમિનો એસિડ વખતે કરી ગયા હોય. એમિનો એસિડ લખવા હોય ત્યારે ધારો કે મારે એલેનાઇન લખવું હોય તો મેં આમ લખ્યું હોય તો અમે ફિશરના સૂત્ર પ્રમાણે લખેલું 2 ડાયમેન્શનમાં સૂત્ર કહેવાય. હકીકતમાં જ્યારે તમારાને 3 ડાયમેન્શનમાં કન્વર્ટ કરવું હોય તો હવે તમારે આમ લખવું પડે COOH કાર્બન CH3, કારણ કે આ તમારાથી દૂરની જે સંયોજકતા છે એ શિરોલંબ લખી. હવે જે આ બે સંયોજકતા છે એમાં NH2 જમણી બાજુ અને H ડાબી બાજુ છે તો તમારે આમ લખવું પડે H અને NH2. તો આ જે હું લખું છું એ 3 ડાયમેન્શનમાં ડેશ અને વેજ ફોર્મ્યુલાથી બંધારણ લખું છું. આને હું ફિશરના સૂત્રમાં કન્વર્ટ કરું તો આ રીતના 2 ડાયમેન્શનમાં કરી શકાય. એટલે ઘણીવાર 3 ડાયમેન્શનમાં એ તમને આપ્યું હોય સૂત્ર પરીક્ષામાં, નીટમાં, JEEમાં, ગુજકેટમાં ઘણીવાર ફિશરનું સૂત્ર આપ્યું હોય તો તમારી બેયને એકબીજા સાથે સાંકળી અને એક જ સંયોજન છે આવું સમજીને ચાલવાનું. આ બે એક જ સંયોજન છે, આમાં વિન્યાસ એ સરખો જ છે, ફક્ત આને 3Dમાંથી મેં 2 ડાયમેન્શનમાં લખ્યું કહેવાય. એટલે હવે જ્યારે હું આમ લખતો હોઉં COOH CH3 OH અને H, હવે જ્યારે હું આનું પ્રતિબિંબ લખું COOH CH3 વિન્યાસ ઉલટાવી નાખું H અને OH, તો હવે જો તમે આને ફિશરના સૂત્રમાં કન્વર્ટ કરો તો આ સંયોજન આમ થાય. આ એક લીટીમાં શિરોલંબ, આ બે આડી લીટીમાં અહીંયા હું ઊભો છું, H મારી જમણી બાજુ છે એટલે H, OH મારી ડાબી બાજુ છે એટલે OH, આ COOH અને આ CH3. આ મેં લેક્ટિક એસિડનું એક બંધારણ લખ્યું. હવે હું આ કાર્બનિક સંયોજનને જો ફિશરના સૂત્રથી દર્શાવું તો કાર્બન કિરાલ અહીંયા, આ COOH CH3 અહીંયા. હવે હું અહીં ઊભો છું, H મારી ડાબી બાજુએ છે અને OH મારી જમણી બાજુએ છે, તો આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આ થાય. તો હવે તમે સહેલાઈથી સમજી શકો કે આ વસ્તુનું આ પ્રતિબિંબ થયું. તો વસ્તુ અને પ્રતિબિંબમાં આખો વિન્યાસ ઉલટાઈ ગયો. આમાં કિરાલ કાર્બનની ડાબી બાજુ OH છે તો આમાં કિરાલ કાર્બનની જમણી બાજુ OH છે. એટલે આ જે ઘટના છે, આ વિન્યાસ હોય એમાંથી હું આ વિન્યાસ બનાવું તો પ્રતિબિંબી બનાવ્યું કહેવાય. આનું આ પ્રતિબિંબી ઉત્પન્ન થયું કહેવાય. આખું વિન્યાસ ઉલટો થઈ ગયો. એટલે તમે ઓલી SN2 પ્રક્રિયા વખતે આવો એક શબ્દ વાપરતા, વ્યુત્ક્રમણ. વિન્યાસ આખો ઉલટો થઈ જાય, ઇન્વર્ઝન થઈ જાય. જે ઘટનાને તમે કયા નામથી ઓળખતા? વ્યુત્ક્રમણ. એટલે વ્યુત્ક્રમણ શબ્દ SN2માં જે આપણે વાપરતા એ જ્યારે કિરાલ કાર્બન હોય ત્યારે વધુ મહત્વનો, વધુ અગત્યનો થાય. અત્યારે જો આ સંયોજન છે એ લેક્ટિક એસિડનું આ સંયોજન છે, ધારો કે પ્લસ પોલારીમીટરમાં જમણી બાજુ કોણાવર્તન દર્શાવતું હોય તો આ એનું પ્રતિબિંબી હોવાથી આ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે. આખો વિન્યાસ ઉલટો થઈ જાય અને આવી રીતના વિન્યાસ ઉલટો થવાની ઘટનાને વ્યુત્ક્રમણ કહેવામાં આવે. ને આ બે સમઘટકોને પ્રતિબિંબી પ્રકાશીય સમઘટકો કહેવામાં આવે. અને હું પ્લસની નિશાનીથી દર્શાવું તો આને હું કઈ નિશાનીથી દર્શાવું? માઇનસની નિશાનીથી દર્શાવું. હવે ફરી પાછો એક પ્રશ્ન એ આવે કે આ લેક્ટિક એસિડ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે અને આ લેક્ટિક એસિડ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે છે. પોલારીમીટરમાં ધારો કે મને આવું અવલોકન જોવા મળ્યું. હવે ક્વેશ્ચન એવો આવ્યો કે ભાઈ પોલારીમીટરમાં મૂક્યા પછી કોણાવર્તન તો પછી મને ખબર પડે, પણ મારે જો આનું નામકરણ કરવું હોય તો એના વિન્યાસના આધારે કઈ રીતના કરવું? તમે એમ કહો સર ડેક્સ્ટ્રોને લીવો તો છે, તો ડેક્સ્ટ્રોને લીવો મિત્રો નામ નથી, ગુણધર્મ છે. એ તો પોલારીમીટરમાં મૂકીએ ત્યારે ખબર પડે કે આવું એ ડાબી બાજુ છે એવું લેક્ટિક એસિડ, આવો વિન્યાસ ધરાવતું લેક્ટિક એસિડ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે. આવો વિન્યાસ ધરાવતું લેક્ટિક એસિડ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે છે. તો હવે જો મારે આ સંયોજનનું નામકરણ કરવું હોય તો આપણી આગળ મેથડ નહોતી. આ હતું ડેક્સ્ટ્રોને લીવો, પણ એ તો એ પદાર્થના ગુણધર્મ તરીકે કામ આવે, નામકરણ ના કહેવાય. પોલારીમીટરમાં મેં તમને ધારો કે આ વિન્યાસ ધરાવતું લેક્ટિક એસિડ આપી દીધું, તમે પોલારીમીટરમાં એને લઈ જાઓ છો, એ વખતે હું તમારી આગળ આવીને પૂછું કે બેટા તમને મેં કયું સંયોજન આપ્યું છે, તો તમે
એમ થોડા કહી શકો કે જમણી બાજુ પુનરાવર્તન દર્શાવે લેક્ટિક એસિડ આપ્યું છે, કારણ કે એ તો તમને પછી ખબર પડશે લેક્ટિક એસિડનું પુનરાવર્તન કઈ બાજુ થાય છે. તમારે વિન્યાસના આધારે, ગોઠવણીના આધારે કિરાલ કાર્બનની ફરતે જે ક્રિયાશીલ સમૂહ પરમાણુનો સમૂહ છે એની ગોઠવણીના આધારે એક નામકરણ કરવું પડે, અને એ નામકરણની પદ્ધતિ પણ ફિશરે જ આપેલી છે. અને એ ફિશરે આપેલી પદ્ધતિને કેપિટલ ડી કેપિટલ એલ નામકરણની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો, સ્મોલ ડી નહીં, સ્મોલ ડી એટલે ડેક્સ્ટ્રો અને સ્મોલ એલ એટલે લીવો. હું અત્યારે જે બોલું છું એ પુનરાવર્તન નહીં, કિરાલ કાર્બનની ફરતે રહેલા વિન્યાસના આધારે ફિશરે એક નામકરણ કરવાની શરૂઆત કરેલી, અને એ પદ્ધતિને કેપિટલ ડી કેપિટલ એલ નામકરણની પદ્ધતિ કહેવામાં આવે. તો આ ડીએલ નામકરણની પદ્ધતિ પણ મેં 11th ભણાવી દીધી હતી. ઝડપથી પાછી રિવિઝન કરું છું કે ફિશરે ગ્લિસરાલ્ડીહાઇડના વિન્યાસને આધારે આને એક સ્ટાન્ડર્ડ માનક આદર્શ લઈ એનું એક કાગળ ઉપર વિન્યાસ નક્કી કરી 3 ડાયમેન્શનમાં જે સ્વરૂપ મળ્યું હોય એને 2 ડાયમેન્શનમાં ફેરવી અને ગ્લિસરાલ્ડીહાઇડનું પોલારીમીટરમાં જો અવલોકન લીધું તો એ પ્લસ મળે છે. એટલે આ પ્લસ ગ્લિસરાલ્ડીહાઇડ જે છે એના કાર્બનના વિન્યાસને સ્ટાન્ડર્ડ માનક આધાર તરીકે લઈ, નિરપેક્ષ લઈ, એના આધારે અન્ય કાર્બનિક સંયોજનોના નામકરણની પદ્ધતિ વિકસાવી એને ડીએલ નામકરણ, કેપિટલ ડી કેપિટલ એલ નામકરણ તરીકે ઓળખવામાં આવે. એને સૌપ્રથમ આ ટેકનિકમાં સૌથી પહેલો મુદ્દો આપ્યો કે તમારે ગ્લિસરાલ્ડીહાઇડનો સ્ટાન્ડર્ડ, આ વિન્યાસને સ્ટાન્ડર્ડ રાખવાનો. આની જેમ ફિશરનું સૂત્ર, મેં જે તમને સંયોજન આપ્યું એનું ફિશરનું સૂત્ર બનાવવાનું, એ બનાવી પછી આની સાથે સરખાવવાનું. ખાસ ધ્યાન રાખવાનું, કાર્બન શિરોલંબ આવવું જોઈએ, કાર્બન સિવાયની સંયોજકતાઓ સમક્ષિતિજમાં આવવી જોઈએ. કાર્બન જે શિરોલંબ આવે એમાં હાયર ઓક્સિડેશન સ્ટેટ, જે કાર્બનનો ઓક્સિડેશન આંક વધારે હોય એ ટોપ ઉપર આવવું જોઈએ, જેનો ઓક્સિડેશન આંક ઓછો છે એ બોટમમાં આવવું જોઈએ. એ રીતના મેજોરિટી કાર્બનની ઊભી લીટીમાં અને કાર્બન સિવાયની સંયોજકતાને ડાબી જમણી બાજુ આડી લીટીમાં દર્શાવવામાં આવે. પહેલાં ફિશરનું સૂત્ર બનાવવાનું, એ બનાવ્યા પછી આ ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સરખાવવાનું. એને આ ટેકનિક આપેલી કે જો હાઇડ્રોજન સિવાયનો સમૂહ કાર્બનના શિરોલંબની ફરતે જમણી બાજુ હોય, ટૂંકમાં સમક્ષિતિજ જે લાઈન છે એમાં જમણી બાજુ હોય, તો આવા વિન્યાસ ધરાવતા સંયોજનને કેપિટલ ડી સંજ્ઞા વડે દર્શાવવું. અને જો એ જ વખતે હાઇડ્રોજન સિવાયનો સમક્ષિતિજ દિશામાં જે પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ ગોઠવેલા છે એમાં હાઇડ્રોજન સિવાયનો જે સમૂહ છે એ જો ડાબી બાજુ હોય તો એને કેપિટલ એલ વડે દર્શાવવું. તો આમ અત્યારે જે મેં 2 સંયોજન લખ્યા છે એમાં પહેલા સંયોજનને કેપિટલ ડી પ્લસ ગ્લિસરાલ્ડીહાઇડ વડે દર્શાવવામાં આવે, અને બીજું સંયોજન છે એને કેપિટલ એલ માઇનસ ગ્લિસરાલ્ડીહાઇડ વડે દર્શાવવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, પ્લસ અને માઇનસ છે એ પોલારીમીટરથી નક્કી થાય, એ પ્રકાશના પરિભ્રમણની દિશા દર્શાવે. કેપિટલ ડી અને કેપિટલ એલ કિરાલ કાર્બનની ફરતે ક્રિયાશીલ સમૂહના વિન્યાસને દર્શાવે. કેપિટલ ડીને આની હારે કાંઈ સંબંધ નહીં. કેપિટલ ડી હોય માઇનસ એ હોઈ શકે. દાખલા તરીકે અત્યારે હું ગ્લુકોઝ હમણાં લખ્યું તો હું પાછું લખું તો ગ્લુકોઝના બંધારણમાં આપણે આ રીતના બધા કાર્બનનો વિન્યાસ જો નક્કી કરીએ તો આ પ્રમાણે મળે. આ પ્રાયોગિક રીતે નક્કી કરેલો વિન્યાસ છે કે ગ્લુકોઝ કુદરતમાંથી મળે એનું સૂત્ર આ પ્રમાણે હોય. C6H12O6 ગ્લુકોઝનું સૂત્ર આ પ્રમાણે મળે. ગ્લુકોઝમાં 4 કિરાલ કાર્બન થાય. જો અસમિતીય અણુ હોય અને અસમિતીય કહેવાય, ઉપલા છેડામાં CHO છે, નીચલા છેડામાં CH2OH છે, અને બધા કાર્બનમાં આ બધા કાર્બનની જે કિરાલિટી છે એ 4 કાર્બનની જોવા મળે. તો આ અસમિતીય અણુમાં ઉપર નીચેનો છેડો જ્યારે સરખો ના હોય, આખો અણુ અસમિતીય હોય, ત્યારે જો અવકાશ વિન્યાસ સંઘટકોની સંખ્યા કોઈ પૂછે તો આ યાદ રાખજો, 1 કરતાં વધારે કિરાલ કાર્બન હોય, ઉપર અને નીચેનો છેડો સમાન ના હોય, અને 1 કરતાં વધારે કિરાલ કાર્બન હોય, આમાં 4 કિરાલ કાર્બન થાય ગ્લુકોઝમાં, તો આવા સંયોજનમાં અવકાશીય સમઘટકોની સંખ્યા 2n થાય. આ 2n અત્યારે ગ્લુકોઝમાં 4 છે તો 2 એટલે ગ્લુકોઝના શક્ય અવકાશીય સમઘટકો કેટલા એમ કહે ને તો કેટલા લખવાના આવે. તો અત્યારે મેં તમને કુદરતમાંથી જે ગ્લુકોઝ મળે એનું તમને વિન્યાસ પ્રાયોગિક રીતે નક્કી કરીને જે મળેલું સૂત્ર છે એ તમને દર્શાવ્યું. આ 2 ડાયમેન્શનમાં દર્શાવ્યું છે, આ હોય 3 ડાયમેન્શનમાં, પણ મેં 2 ડાયમેન્શનમાં ફિશરના
પ્રક્ષેપ સૂત્રની મદદથી દર્શાવ્યું છે. એટલે કાર્બન શિરોલંબ અને એના 3 ડાયમેન્શનમાં જે વિન્યાસ મળે એ પ્રાયોગિક રીતે નક્કી કરેલા વિન્યાસ જાણી અને તમને આ સૂત્ર આપ્યું. તો હવે જો હું આને લખું નામકરણ માટે, તો ફિશરની નામકરણ પદ્ધતિ માટે ગ્લિસરાલ ડીહાઇડ હારે સરખાવું. એટલે આ 3 કાર્બનને બાદ કરી નાખો. CHO, CH2OH, H અને OH, આ 3ને ના જુઓ તો ગ્લિસરાલ ડીહાઇડ હારે સરખાવી શકાય. તો આ જે 5મો કાર્બન છે એને ધ્યાનમાં લઈ અને જો હવે ગ્લિસરાલ ડીહાઇડ સાથે સરખાવો તો OH જમણી બાજુ છે એટલે કુદરતમાંથી મળતો આ ગ્લુકોઝ કેપિટલ D ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે. આ ગ્લુકોઝ માટે કયો શબ્દ વપરાય? કેપિટલ D ગ્લુકોઝ. હવે પોલારીમીટરમાં જો જમણેરી કોણાવર્તન દર્શાવે છે તો એમ કહેવાનું કે D+ ગ્લુકોઝ છે. એવું પણ બને કે કેપિટલ D હોય, દાખલા તરીકે ગ્લુકોઝ જેવી શર્કરા ફ્રુક્ટોઝ છે, તો જો ફ્રુક્ટોઝનું બંધારણ લઈ તો છેલ્લેથી બીજો જે કાર્બન છે એમાં OH જમણી બાજુ આવે એટલે હું કેપિટલ D ફ્રુક્ટોઝ લખું. પણ જો એને પોલારીમીટરમાં મૂકવું તો એ ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે તો મારે આમ લખવું પડે D- ફ્રુક્ટોઝ. એટલે કેપિટલ D એટલે પ્રકાશનું કોણાવર્તન જમણેરી એવું નહીં સમજવાનું. કેપિટલ D એટલે આમ થાય કે ગ્લિસરાલ ડીહાઇડ સાથે જ્યારે સરખાવું ત્યારે જો D વિન્યાસ જેવો વિન્યાસ આવતો હોય, ટૂંકમાં જે કાર્બન કિરાલ છે એની જમણી બાજુ જો આપેલો ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજન સિવાયનો છે હોય તો એના માટે કેપિટલ D વિન્યાસ અને આના માટે કેપિટલ L વિન્યાસ લખવામાં આવે. એટલે અત્યારે આમાં ગ્લિસરાલ ડીહાઇડ હારે સરખાવીએ તો એ ડાબી જમણી બાજુએ છે એટલે આને કેપિટલ D ગ્લુકોઝ કહેવામાં આવે. હવે આનું જલીય દ્રાવણ પોલારીમીટરમાં જો જમણેરી ગુણાવર્તન દર્શાવે છે તો એને પ્લસ ગ્લુકોઝ વડે લખવામાં આવે. એટલે અહીંયા પ્લસ અને માઇનસ બે આવી શકે. D હોય એટલે જરૂરી નહીં કે પ્લસ જ છે, D હોય એ પ્લસ હોઈ શકે અને માઇનસ હોઈ શકે. આ સંજ્ઞા ફક્ત પ્રાયોગિક રીતે પોલારીમીટરથી જ નક્કી થાય. આ સંજ્ઞા કિરાલ કાર્બનની ફરતે વિન્યાસથી નક્કી થાય, જેને ગ્લિસરાલ ડીહાઇડ સાથે સરખાવી અને નક્કી કરવામાં આવે. એટલે ખાસ કરીને કેપિટલ D અને કેપિટલ L નામકરણ છે એનો ઉપયોગ મોટે ભાગે કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડના નામકરણ માટે વધારે કરવામાં આવે. પછીથી કેપિટલ D અને કેપિટલ R નામકરણ બધા માટે ઉપયોગી ના થાય. માનો કે અત્યારે મેં એમ કીધું હોય મારી પાસે બ્રોમો, ફ્લોરો, ફ્લોરો, આયોડો, મિથેન છે, તો આ જે CF, Cl, Br અને I આ સંયોજન છે એમાં આ કાર્બન કિરાલ થાય. હવે આ કાર્બન કિરાલ છે તો આને જ્યારે હું લખું કિરાલ કાર્બનની ફરતેની સંયોજકતાને હું લખું તો આને હવે ગ્લિસરાલ ડીહાઇડ હારે સરખાવી જ ના શકાય. કાર્બનની કંઈ શૃંખલા નથી, હાઇડ્રોજન નથી, હાઇડ્રોજન સિવાયના બે ક્રિયાશીલ સમૂહ છે, કોઈ એમ કે જમણી બાજુ છે, કોઈ એમ કે ડાબી બાજુ છે. એટલે આમ દરેક સંયોજન માટે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા કિરાલ અણુ માટે કેપિટલ D અને કેપિટલ Lની નામકરણની પદ્ધતિ બહુ ઉપયોગી ના થઈ. હા, કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ અથવા તો બાયોમોલેક્યુલ્સ માટે આ પદ્ધતિનો હાલમાં ઉપયોગ થાય છે, પણ એના કરતાંય વધારે જો નિરપેક્ષ સાર્વત્રિક રીતના જો હવે વિન્યાસના આધારે નામકરણની પદ્ધતિ લેવી હોય તો એ હાલમાં R અને S નામકરણની પદ્ધતિ છે. R એટલે રેક્ટસ, જેનો લેટિન મતલબ થાય જમણેરી બાજુ, અને એસનો મતલબ સિન્ટેસ. સિન્ટિયસનો મતલબ લેટિનમાં એ જે શબ્દ છે એનો મતલબ ડાબેરી એટલે કે ડાબી બાજુ આવો થાય. એટલે DL નામકરણને બદલે હાલમાં કિરાલ અણુઓના નામકરણ માટે RS નામકરણની પદ્ધતિ વધુ વપરાય છે. આ RS નામકરણની પદ્ધતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. RS નામકરણની પદ્ધતિ 1 કલાક સવા કલાક સુધી ચાલી શકે એવી છે, એટલે આપણે એ પદ્ધતિ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. કોઈ પણ જાતનું અત્યારે પાઠ્યપુસ્તકમાં એના અનુસંધાનમાં ટેક્સ્ટબુકમાં કોઈ ક્વેશ્ચન નથી, થિયરી નથી, પણ JEE અને નીટ માટે અને એક નોલેજ માટે એ પ્રશ્ન ભણીએ તો સારું. એટલે RS નામકરણની પદ્ધતિ DL નામકરણની પદ્ધતિ પછી આવે. તો DL નામકરણની પદ્ધતિ જે આપણે અત્યારે અહીંયા ભણ્યા છીએ એ એક વખત પાછું સમજી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે RS નામકરણની પદ્ધતિનો અભ્યાસ કરશું. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એ લેક્ચરમાં જે હું ભણાવતો હોઉં, બોલતો હોઉં એ નોંધતા જજો, કારણ કે એ આપણા પાઠ્યપુસ્તકમાં નથી. એટલે ગુજરાત બોર્ડના એંગલથી આપણે નથી ભણતા. નીટ અને જી માટે RS નામકરણની પદ્ધતિ ભણશું. R ફોર જમણી રેક્ટસ, S ફોર સિન્ટિયસ. સિન્ટિયસનો મતલબ એમ થાય ડાબી બાજુ. એટલે જ્યારે જમણેરી વિન્યાસ હોય ત્યારે એને રેક્ટસ R સંજ્ઞા વડે દર્શાવાય, અને ડાબેરી વિન્યાસ હોય ત્યારે એને સિન્ટિયસ S સંજ્ઞા વડે દર્શાવવામાં આવે.
જેમ હું એમ બોલ્યો કે ડી અને પ્લસ સાથે કોઈ સંબંધ નથી, એમ આર ને કોઈ પ્લસ સાથે સંબંધ નથી. કેપિટલ ડી અથવા કેપિટલ આર લઉં, કેપિટલ એલ અથવા કેપિટલ એસ લઉં, તો એ કાર્બનની ફરતે, કિરાલ કાર્બનની ફરતેના વિન્યાસના આધારે આપેલી નામકરણની પદ્ધતિ થાય. એને અને તલ ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનને કોઈ જાતનો સંબંધ નહીં. પ્લસ હોય એ ડીએ હોઈ શકે, પ્લસ હોય એલ હોઈ શકે, પ્લસ હોય એ આપણે કાલ ભણશું આરએ હોઈ શકે, અને પ્લસ હોય એ એસઆઈ હોઈ શકે. એટલે આરએસ નામકરણની પદ્ધતિમાં પણ ઓલું વાક્ય કોમન જ આવશે કે જેમ હું બોલું છું કે કેપિટલ ડી અને કેપિટલ એલને તલ ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તન સાથે કોઈ સંબંધ નથી. એવી જ રીતના આ વાક્ય યાદ રાખવાનું, કેપિટલ આર અને કેપિટલ એસ સંજ્ઞા જ્યારે વાપરી અને હું નામકરણ કરું ત્યારે કેપિટલ આર સાથે પ્રકાશના કોણાવર્તનને કે કેપિટલ એસ સાથે પ્રકાશના કોણાવર્તનને કોઈ સંબંધ હોતો નથી. હવે જે મેં અહીંયા લેક્ટિક એસિડ લખ્યો હતો એનું જો કેપિટલ ડી કેપિટલ એલ પ્રમાણે નામકરણ કરું તો અત્યારે હું આમ કહી શકું કે આ જે લેક્ટિક એસિડ આપેલું છે એ એલ લેક્ટિક એસિડ છે, કારણ કે કાર્બન સિરોલ OH ડાબી બાજુ, એટલે આ વિન્યાસ ધરાવતું લેક્ટિક એસિડ એલ લેક્ટિક એસિડ કહેવાય. માનું કે પોલારીમીટરમાં મૂકતા આ માઇનસ એટલે કે ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે છે તો આને એમ કહેવાય, સોરી જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે તો આને એમ કહેવાય એલ પ્લસ લેક્ટિક એસિડ છે. અને જ્યારે આ લેક્ટિક એસિડ છે એ ધારો કે દહીંમાંથી મળે છે, આ સ્નાયુમાંથી મળે છે, મેટાબોલિઝમમાં સજીવોમાં મેટાબોલિઝમમાંથી આ મળે છે, આ ધારો કે દહીંમાંથી મળે છે, તો આ લેક્ટિક એસિડમાં જમણી બાજુ હોય છે એટલે આને હું એમ કહી દઉં કેપિટલ ડી લેક્ટિક એસિડ. પોલારીમીટરમાં આ ધારો કે ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે છે તો આમ લખવું પડે ડી માઇનસ લેક્ટિક એસિડ. ઓલું વાક્ય જે હમણાં હું બોલ્યો તો અહીંયા એમની સાબિત થઈ ગયું કે વિન્યાસ ડી છે, કોણાવર્તન ડાબેરી છે, એટલે આને લખવું હોય તો શું લખવામાં આવે, ડી માઇનસ લેક્ટિક એસિડ. આના માટે કયો શબ્દ વપરાય, એલ પ્લસ લેક્ટિક એસિડ. એલનો મતલબ કાર્બનની શૃંખલાની ડાબી બાજુએ OH સમૂહ છે. પ્લસનો મતલબ આ વિન્યાસ ધરાવતું જો સંયોજનનું જલીય દ્રાવણ બનાવવું હોય તો એ પોલારીમીટરમાં જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે. એટલે ફરીને પાછું વાક્ય આવે કે કેપિટલ એલ વિન્યાસ સાથે સંકળાયેલી સંજ્ઞા છે, જ્યારે પ્લસ છે એ પ્રકાશના પરિભ્રમણ સાથે સંકળાયેલી સંજ્ઞા છે. એટલે હવે જો તમે સમજી શકો કે આ બે પ્રતિબિંબીઓ છે, આમાં OH આ બાજુ છે, જો એ જમણી બાજુ વહી જાય છે તો એલને બદલે આખો વિન્યાસ જ ડી થઈ જાય છે. તો આ જે ઘટના છે એને ઇન્વર્ઝન કહેવામાં આવે, વ્યુત્ક્રમણ કહેવામાં આવે, જે આપણે SN2 વખતે હમણાં મેં થોડીક વાર પહેલાં સમજાવ્યું હતું એ અહીંયા તમે બહુ સારી રીતના સમજી શકો કે આમાંથી આ બાજુ OH વયો ગયો તો આખો વિન્યાસ બદલાઈ ગયો, એલમાંથી ડી થઈ ગયો. એટલે આવી રીતના વિન્યાસ બદલાઈ જાય એ ઘટનાને ઇન્વર્ઝનની ઘટના અથવા તો વ્યુત્ક્રમણની ઘટના કહેવામાં આવે. એટલે જો અત્યારે મેં આમ લીધું હોય CH2 CH3 C CH3 H અને Cl, ધારો કે આપણે SN2 મિકેનિઝમથી આ પ્રક્રિયા કરતા હોય અથવા તો આ પ્રક્રિયા SN2 મિકેનિઝમ દ્વારા થતી હોય અને OH માઇનસનો આને ઉપર એટેક થતો હોય તો OH માઇનસ SN2 મિકેનિઝમ દ્વારા વિરુદ્ધ દિશાએથી એટેક કરે. તો હવે જો આ વિરુદ્ધ દિશાએથી એટેક કરે તો અત્યારે જે હવે સંયોજન છે આપણને આવું મળે. તો હવે જો તમે આનું ફિશર પ્રક્ષેપ સૂત્ર લ્યો તો આ સિરોલમ CH2 CH3 અથવા C2H5 અને CH3, H છે એ મારી ડાબી બાજુ છે એટલે અહીંયા હું ડાબી બાજુ લખું, Cl છે એ મારી જમણી બાજુ છે એટલે જમણી બાજુ લખું. તો આમાં હવે જો એ જ વસ્તુ હું લખવા જાઉં તો C2H5, અહીંયા કિરાલ કાર્બન, અહીંયા CH3. હવે આ OH મારી ડાબી બાજુએ ને એ જમણી બાજુએ છે એટલે હવે હું આમ લખી નાખું. તો તમે જોઈ શકો કે અહીંયા Cl જે જમણી બાજુ હતું જ્યારે વિસ્થાપિત થતો સમૂહ છે એ OH આ બાજુ આવી ગયો, તો આને ધારો કે તમે ડી વિન્યાસ કહેતા હો તો આ કયા વિન્યાસમાં આવી જાય, એલ. આવી રીતના આખો વિન્યાસ ઉલટો થઈ જાય એ ઘટનાને વ્યુત્ક્રમણ કહેવામાં આવે. એટલે SN2 મિકેનિઝમ દરમિયાન જો તમે કિરાલ કાર્બન લીધો હોય તો સહેલાઈથી સમજી શકો કે વ્યુત્ક્રમણની ઘટના જોવા મળે. મેજોરિટી જો આ વિન્યાસ ધરાવતો સમૂહ ડાબેરી કોણાવર્તન દર્શાવતું હોય તો શક્ય છે કે આ પ્લસ કોણાવર્તન પણ દર્શાવી શકે. એટલે પ્રકાશીય પરિભ્રમણ પણ બદલાઈ શકે, જરૂરી નથી કે બદલાય નહીં.
પ્રકાશીય પરિભ્રમણ પણ બદલાઈ શકે, પણ સાથે સાથે વિન્યાસ બદલાય એ ઘટનાને શું બોલવામાં આવે? વ્યુત્ક્રમણની ઘટના બોલવામાં આવે. એટલે આપણે જ્યારે એશિયન ટુ મિકેનિઝમ બન્યા ત્યારે આ શબ્દ વારંવાર એ મુદ્દામાં આવતો કે જ્યારે એશિયન ટુ ક્રિયાવિધિથી હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે વિન્યાસ ઉલટો થઈ જાય. આ તમે જોઈ શકો કે આ જમણી બાજુએ છે ક્લોરીન, એટલે કે આપણે તે જો ડીએલ નામકરણ પ્રમાણે અને કેપિટલ ડી, કાલે આરએસ નામકરણ પ્રમાણે આપશું, તો જો કેપિટલ ડી હોય તો આ વિન્યાસ કયો થઈ જાય? કેપિટલ એલ. આમ આખો વિન્યાસ ઉલટો થઈ જાય એ ઘટના માટે આપણે વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝનનો શબ્દ વાપરતા હોઈએ. તો ટેક્સ્ટબુકમાંથી વ્યુત્ક્રમણ શબ્દ વાંચી લેજો, અને ડીએલ નામકરણ ભલે ટેક્સ્ટબુકમાં ના હોય, નોટમાં આખું ઉતારી અને વ્યવસ્થિત રીતના એક વખત જોઈ લેજો. ડીએલ નામકરણ આપવું હોય તો પહેલાં 2 ડાયમેન્શનમાં ફિશરની પદ્ધતિ પ્રમાણે આપેલા સંયોજનને કન્વર્ટ કરવું પડે. એટલે પહેલાં જે મેં તમને લેક્ચરમાં શીખવાડ્યું એ થોડો કન્સેપ્ટ ક્લિયર કરી અને પછી આખો પ્રશ્ન જોજો. બરાબર. અત્યારે હવે આપણે પ્રેક્ટિસ માટે એક ઉદાહરણ લઈ અને લેક્ચર પૂરું કરીએ. તો ધારો કે મને આમ આપ્યું છે અને આમ કહી દઈએ કે આ એમિનો એસિડ જે લખ્યું છે એનો વિન્યાસ કેપિટલ ડી કેપિટલ એલ નામકરણ પ્રમાણે આપો. તો અત્યારે જો મારે આનો વિન્યાસ નક્કી કરવો હોય તો પહેલાં હું કાર્બનને શિરોલંબ ગોઠવી દઈશ, એટલે COOH3. હવે અહીં ઊભો છું, મારી જમણી બાજુએ જ છે, ડાબી બાજુએ NH2 છે, તો હું આમ લખી નાખીશ LNI. એમિનો એસિડનું નામ ધારો કે LNI છે, તો આમ લખી નાખી અમે LNI લખ્યું છે, કારણ કે ગ્લિસરાલ્ડિહાઇડ હારે સરખાવતા જે NH2 સમૂહ છે એ કિરાલ કાર્બનની ડાબી બાજુએ છે, પરિણામે એને એલ વિન્યાસ ધરાવતું સંયોજન કહેવામાં આવે. તો આના માટે હવે હું આમ LNI શબ્દ વાપરી. ફરી પાછું જો હવે આને પોલારીમીટરમાં મૂકું, જમણી બાજુ પુનરાવર્તન દર્શાવે તો આમ લખીશ L+LNI, અને જો હું આનું ડાબી બાજુ પુનરાવર્તન દર્શાવે તો આમ લખીશ L-LNI. આ નિશાની પોલારીમીટરમાં મૂક્યા વગર, પ્રાયોગિક રીતે અભ્યાસ કર્યા વગર લખી શકાય નહીં. આ લખી શકાય, આ સૈદ્ધાંતિક છે કે એ કિરાલ કાર્બનની ફરતે વિન્યાસને એટલે કે ગોઠવણીના આધારે લખવામાં આવે. જેના માટે સ્ટાન્ડર્ડ કોને લેવામાં આવે? ગ્લિસરાલ્ડિહાઇડના જે 2 નિરપેક્ષ વિન્યાસ ફિશરે આપેલા હતા એની સાથે કમ્પેરિઝન કરી અને આ કેપિટલ ડી અને કેપિટલ એલ નામકરણનો ઉપયોગ થાય. બરાબર. જરાય અઘરું નથી. આ બધું મેં 11થમાં તમને ડીપમાં સમજાવ્યું હતું. કેપિટલ ડી ને કેપિટલ એલ નામકરણ સમજાવ્યું હતું. ફિશરની પદ્ધતિ આખી 2 ડાયમેન્શનમાં લખવાની સમજાવી હતી. આજે ઝડપથી એટલે ભણાવ્યું કે આપણે આગળ ભણી ગયા છે એટલે જાજો સમય ના બગડે. હા, આમ છતાંય જો તમને ભૂલાઈ ગયું હોય, ન યાદ હોય, કન્સેપ્ટ ક્લિયર ના હોય તો મને પાછું ફોનમાં કહી દેજો, તો હું તમને પર્ટિક્યુલરલી પર્સનલી ફોનમાં સમજાવી શકીશ, નહીં તો પાછું લેક્ચરમાં સમજાવી દઈશ. બરાબર. તો આવતીકાલે અહીં સુધીનું કમ્પલસરી કરીને આવવાનું, તો આપણે કાલે એક એક્સ્ટ્રા નવો ક્વેશ્ચન આરએસ નામકરણ પદ્ધતિનો શીખશું. બરાબર. જય શ્રી કૃષ્ણ.